સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને કેનાલો દ્વારા સમયસર પાણી મળી રહે તે માટે સરકારે ખેડૂતોની ચિંતા કરી કેનાલો રિપેરિંગ કામ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવ્યું, જે બાદ કેનાલોનું રિપેરિંગ કામ પણ શરૂ કરવામાં આવ્યું. પણ ઢાંકીથી સુરેન્દ્રનગરની મુખ્ય કેનાલમાં ગાબડા પડી ગયા તો બોટાદ મોરબી બ્રાન્ચની કેનાલ હાલ પણ જર્જરિત છે, જ્યારે નવી બનેલી માઇનોર કેનાલોના પ્લાસ્ટર ઉખડવા લાગ્યા છે, જેના કારણે કિંમતી જમીનોમાં પણ ભેજ આવવા લાગતા જમીનો બની રહી છે બંજર. આમ સુરેન્દ્રનગરમાં કેનાલો રિપેરિંગ પાછળ કરોડોનું આંધણ પણ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે. ત્યારે તંત્રની કેનાલો સફાઈ અને સમારકામની કામગીરી સામે ખેડૂતો લાલઘુમ જોવા મળી રહ્યા છે. શાખા કિનાર રહી એમાં વારંવાર અમે કેવી કે ભાઈ તમે ગાબડા પૂરતા નથી. અમારો રવિ પાક ગયો, ચોમાસું પાક ગયો, માવઠું ગયું, અમારે કઈ અહીંયા કોઈ અમારું સાંભળતું નથી. જેથી કરી સરકાર ધ્યાનમાં રાખે અને ગાબડા પૂરવાનું કામ ચાલુ કરાવે.